સર્વપ્રથમ તાલુકા સ્તરના અનુસૂચિત જાતિ કેળવણી મંડળની ચિંતન બેઠક લીમખેડા ખાતે યોજાઈ। અનુસૂચિત જાતિ સૌરભ સામાયિક પ્રેરિત ત્રિસૂત્ર શતાબ્દી વર્ષ ઉજવણી અભિયાનનો મૂળભૂત હેતુ સાર્થક અને સાતત્યપણે અમલીકરણ કરવાનો છે, જેને સાચા અર્થમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સમાજ કર્મશીલો સાકાર। સર્વપ્રથમ તાલુકા સ્તરની લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ સમાજ સુધારણા કેળવણી મંડળની ચિંતન બેઠક યોજાઈ, જે લીમખેડા ખાતે રાધાકૃષ્ણ મંદિર પાર્લીના સભાખંડમાં તારીખ 17મી જાન્યુઆરીના રોજ તાલુકાના વિવિધ ગામોમાંથી ઉપસ્થિત અનુસૂચિત જાતિ સમુદાયના કર્મશીલોની ચિંતન બેઠક જિલ્લા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મહામંત્રી કિરણસિંહ ચાવડાના તથા ગરબાડા તાલુકા કેળવણી મંડળના પ્રમુખ અલ્કેશ ચાવડા અને જિલ્લા કારોબારી સભ્ય નગીનભાઈ મકવાણા તથા પૂર્વ CRC કોઓર્ડિનેટર જસવંતભાઈ જાટવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। સ્વાગત પ્રવચન અને ચિંતન બેઠક અંગેની સમજ લીમખેડા તાલુકા અનુસૂચિત જાતિ કેળવણી મંડળના પ્રમુખ કિરણભાઈ બારિયાએ આપી હતી। તેમણે સંગઠન અને વ્યસન મુક્તિ અંગે ભાર મૂક્યો હતો। અધ્યક્ષ સ્થાનેથી કિરણસિંહ ચાવડાએ લીમખેડા તાલુકાના અનુસૂચિત જાતિના કર્મશીલોની બિન રાજકીય અને બિન સાંપ્રદાયિકપણે મળી રહ્યા છે, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ડોક્ટર બાબા સાહેબના ત્રિસૂત્ર શિક્ષિત બનો, સંગઠિત થાવ અને સંઘર્ષ કરોની સાર્થક અમલવારી કરવાની હોય। આપણે નિયમિત મળતા રહીને મંડળના ઉદ્દેશો, તેનું કાર્યક્ષેત્ર, તેના નીતિ નિયમો વગેરે બાબતોની ખુલ્લા મને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આજે સમસ્ત અનુજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સંવૈધાનિકપણે સંગઠિત થવું અનિવાર્ય છે, જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે પણ 100 વર્ષ પૂર્વે અનુભવ્યો હતો। આ પ્રસંગે લીમખેડા તાલુકામાંથી વિવિધ ગામો જેવા કે રઈબાર, કુલ્લી, પાલ્લી, જેતપુર, દુધિયા, મોટી બાંડીબાર, કુણધા, કથોલિયા, લીમખેડા, પાણિયા, પ્રતાપપુરા, અગારા, નાની બાડીબાર, વડેલા, માંડલી જેવા ગામોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ કર્મશીલો ઉપસ્થિત રહી સમાજ સુધારણાનું દોહન કર્યું, જેમાં સમાજની એકતા, અંધશ્રદ્ધા, કુરિવાજ, શિક્ષણ વગેરે વિષય પર ચર્ચા કરવામાં આવી હતી। આભાર વિધિ જસવંતસિંહ જાટવાએ કરી હતી।